દર વર્ષે ભારતીયો લાખોની સંખ્યામાં વિદેશ જતા હોય છે. વિદેશ જવાનું કારણ એ છે કે તેઓને ફરવું છે, ભણવું છે અથવા તો નોકરી કરવી હોય છે. મોટાભાગના અત્યાર સુધીના દેશોની જો વાત કરવામાં આવે તો ભારતીયો ક્યાં જતા હતા? અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા. આ 4 દેશોમાં સૌથી વધારે પ્રમાણમાં ભારતીયો જતા હતા. પરંતુ અત્યારે અમેરિકાએ પોતાના નિયમો ચેન્જીસ કરી નાખ્યા છે. આની સાથે સાથે કેનેડાએ પોતાના નિયમો બદલી નાખ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના નિયમો બદલી નાખ્યા છે. પરંતુ હવે બાકી માત્ર બ્રિટન હતું, એમને પણ હવે પોતાના નિયમો બદલી નાખ્યા છે કે જેને જ કારણે હવે ભારતીયોને ત્યાં જવું હશે ને તો 2 વખત વિચારીને જવું પડશે, કારણ કે ફી વધી ગઈ છે, ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ પણ આવી રહ્યા છે. એટલે શું છે આખો મુદ્દો જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Vides. My name is Karan Chowdhury. અમેરિકા અને બ્રિટનમાં એકાએક ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા હતા અને એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. એની સાથે ભારતીય વિદ્યાર્થીઓ જર્મની અને બીજા કેટલાક દેશો છે કે જ્યાં જઈ રહ્યા છે, ખાસ કરીને ભણવા માટે થઈને. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરેલા આંકડા મુજબ વર્ષ 2022માં 7,50,365 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ આંકડો 2023માં વધીને 8,92,989 થઈ ગયો, જે કોરોના મહામારી પછી વૃદ્ધિ દર્શાવે છે. જો કે 2024ના વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 7,59,064 થઈ ગઈ હતી, જે લગભગ 15% સુધીનો ઘટાડો દર્શાવે છે. જો કે તમે ગમે એટલું કહી દો, પરંતુ એક વાત તો પાકી છે કે બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘણા બધા જઈ રહ્યા છે અને એમની ઈચ્છા પણ હોય છે કે ત્યાં ભણે અને કામ કરે. અત્યારની 2023ની જો વાત કરવામાં આવે તો 2023 સુધીમાં 1 લાખ કરતાં પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા હતા. 2024માં પણ આ આંકડો આ જ પ્રમાણે હતો. 1 લાખ કરતાં પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા હતા. હવે બ્રિટનમાં ભણવાનું સૌથી મોટું કારણ એ છે કે ત્યાંની પરંપરાઓ, ત્યાંની જે વાતાવરણ છે, આની સાથે ત્યાંની જેટલી પણ સંસ્થાઓ છે એ ભારતીય વિદ્યાર્થીઓને અનુકૂળ આવે છે. મોટા ભાગના લોકો એ જ જોઈને ત્યાં ભણવા માટે જતા હોય છે. પરંતુ હવે આ બધાની વચ્ચે બ્રિટને પોતાના નિયમો બદલી નાખ્યા છે. વિઝા ફ્રી એને વધારી નાખી છે. ઘણી બધી જગ્યાએ તો 15% વધારો દર્શાવ્યો છે. એટલે કે હવે તમારે જો ત્યાં ભણવા જવું હોય, ફરવા જવું હોય કે પછી કામ કરવા માટે પણ જવું હશે ને તો ચોક્કસથી તમારે વધારે પૈસા આપવા પડશે. નવી વિઝા ફીના દરો 9મી એપ્રિલ 2025થી લાગુ થશે. સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા ફીમાં સૌથી વધારે વધારો જોવા મળ્યો છે, જેમાં સ્ટુડન્ટ વિઝામાં લગભગ 7%નો વધારો જોવા મળ્યો છે. અત્યારે જો સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો અત્યારે ત્યાં ભણવું હોય ને તો તમારે 490 પાઉન્ડ આપવા પડે છે. પરંતુ હવે આ ફી વધીને 525 પાઉન્ડ થઈ ગઈ છે. ચાઇલ્ડ સ્ટુડન્ટ વિઝા ફી પણ વધીને 524 પાઉન્ડ થઈ જશે. હવે બ્રિટનમાં અલગથી અંગ્રેજી શીખવા માટે પણ કોર્સ થાય છે, જે લગભગ 11 મહિનાના હોય છે. તેની ફીમાં પણ વધારો કરવામાં આવી શકે છે અને એ પણ 7%નો વધારો કરવામાં આવી શકે છે. આની સાથે સાથે સ્કિલ્ડ વર્કર વિઝાની ફી 719 પાઉન્ડથી વધીને 769 પાઉન્ડ થઈ જશે. આ વિઝા 3 વર્ષ માટે તેનાથી ઓછા સમય માટે વેલિડ હોય છે. 3 વર્ષથી વધુ વિઝા માટે 1,420 પાઉન્ડથી વધીને 1,519 પાઉન્ડ થઈ જશે. ઇનોવેટર ફાઉન્ડ વિઝાની ફી 1,274 પાઉન્ડ થઈ જશે. ઇન શોર્ટ જો જોવા જાય તો જે લોકોને આગળના સમયમાં બ્રિટન ભણવા માટે જવું છે, કામ કરવા માટે જવું છે કે પછી ફરવા માટે જવું છે ને એ લોકોને થોડી તકલીફ પડવાની છે, કારણ કે હવે ધીરે ધીરે વિઝા ફીમાં વધારો થઈ રહ્યો છે કે જેને જ કારણે હવે આગળના સમયમાં જે લોકોને ત્યાં જવું છે ને એને તો થોડુંક પોતાનું બજેટ વધારવું પડશે અને જે લોકો પાસે બજેટ નથી એને કોઈ બીજો દેશ પકડવો પડશે. ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.